આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છમી ત્રણા અંદરના પાને સમાચાર છપાયા છે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર. 14 માર્ચે ધૂળેટીની રજા હોવાથી માત્ર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં બદલાવ. કચ્છમિત્રના છેલ્લા પાને ગિરીશ એલ જોશીનો અહેવાલ છે કે સફારી પાર્કમાં અનેક અધુરાશો વચ્ચે કચ્છમાં દીપડાનું આગમન. વન વિભાગ દ્વારા નારાયણ સરોવર નજીકના ધુણઈની સીમમાં નિર્મિત સફારી પાર્કમાં પાવાગઢથી સ્થળાંતરિત કરી 7 દીપડા લવાયા. હજુ 5 ભાવનગરથી આવશે. અન્ય એક સમાચારમાં કચ્છમાં ઠંડીની ભીંસ વધી. નલિયા 6.4, ઠંડા પવનોથી ઠારનું સામ્રાજ્ય. જિલ્લા મથકે 11.4 ડિગ્રી. હજુ એક દિવસ ઠંડીના મોજાની ચેતવણી. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. ધોરડોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આરંભ. કચ્છીયત સ્મૃતિવન ઝળક્યા. રણોત્સવ શરૂ થયાના 1 મહિના બાદ આરંભ. પ્રથમ વખતે ધોરડોમાં સીસીટીવી મોનિટરિંગ, હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરાયું. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. આખરે માધાપર નળવારા સર્કલ માર્ગે દબાણ હટાવવા કામગીરી શરૂ. રસ્તો પહોળો કરાયો. ઓટલા અને બિન અધિકૃત પતરાના શેડને તોડી પડાયા. ફરી દબાણ ન થાય તે જરૂરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. હવામાનની આગાહી માટે એઆઈ મોડલ 30% વધુ સચોટ. 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરીને તૈયાર કરાયો. એઆઈએ આગાહીના 97.2% મામલામાં યુરોપિયન સેન્ટરને પાછળ છોડ્યું. જેનકાસ્ટ 15 દિવસ સુધી ભવિષ્યવાણી કરવા સક્ષમ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન. સુપર કોમ્પ્યુટરને જે કામ કરતા વર્ષો લાગે તે ગૂગલની ચીપે 5 મિનિટમાં કરી બતાવ્યું. ગૂગલની વિલો ચીપથી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની દુનિયામાં ક્રાંતિ આવશે. ગૂગલ વિલો ચીપથી સજ્જ નવા ક્વોન્ટમ કોમ્પ્યુટર બેટરી ટેકનોલોજી, મેડિસિન અને એઆઈ ક્ષેત્રમાં નવા પડકારોને ઝીલી શકશે. ગુજરાત સમાચારમાં અંદરના પાને રાપરના સમાચાર. રાપર તાલુકામાં જિલ્લા ફેરબદલીને કારણે 50% જગ્યા ખાલી પડશે. 375ની જગ્યા ખાલી છે. તે વચ્ચે 336 શિક્ષકોની વતનમાં જવા માટેની અરજીઓ. 336 શિક્ષકો વતનની વાટ પકડશે, જેની સામે માત્ર 150 જગ્યાઓ માંડ ભરાશે. ગુજરાત સમાચારમાં અંદરના પાને ભુજના સમાચાર. ભુજને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની ગ્લોબલ ચેમ્બર દ્વારા માગ. ભુજ મુન્દ્રા રોડ પર સરકારી ખરાબાની પડતર જમીન સૂચવાઈ. કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે. હું સ્મિતા રાણા. સંદેશમાં સમાચાર છે. કચ્છમાં પોલિયો અભિયાન અંતર્ગત 3,17,650 બાળકોનું રસીકરણ. ગ્રામ્યમાં 98.86%, શહેરીમાં 99.19% મળી કુલ 98.97% કામગીરી. આરોગ્ય તંત્ર દ્વારા 3,20,962ના ટાર્ગેટ સામે 3,17,650 બાળકોનું રસીકરણ. સંદેશના છેલ્લા પાના પરના સમાચાર છે. ખ્યાતિ હોસ્પિટલને જપ્તીથી બચાવવા સીઈએ હેઠળ રજિસ્ટ્રેશનમાં ઢીલ. PMJAYનું પોષણ. લીંપાપોતી ટોપ ટુ બોટમ માનવ ભક્ષક રક્ષકો આરોગ્ય તંત્રમાં, છતાંય જવાબદાર કોઈ નહીં. હું નીરજ મચ્છર. સંજય મલ્હોત્રા બન્યા આરબીઆઈના 26મા ગવર્નર. દિવ્ય ભાસ્કરના સમાચાર. સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. તેઓ આજથી વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા IAS અધિકારી છે.
તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને પ્રિસ્ટન યુનિવર્સિટી યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી. 33 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા દર્શાવતા સંજય મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ખાણો જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. તેમની અગાઉની સોંપણીમાં તેમણે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું. તેઓ પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાંના એક છે. નાણાકીય બાબતોમાં તેઓ સુધારાવાદી અને મજબૂત કાર્યકારી અધિકારી તરીકે ઉભરી આવે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર